કે यो धोखा ये रहे सब माही समझ कहू ना परी काही अब है समझाई देखो ये पानी दूध बिसोड़ कर है देवू पानी કે આ રીતે આ શાસ્ત્રના જાણકારમાં મનમાં પણ જીવ અને મનમાં રૂપ મનનું સ્વરૂપ ગુણ દોષો આ ભ્રમ બની રહ્યો છે. મનમાં આ ભ્રમ મનનો જ ભ્રમ હોય બધો. મનમાં જ્યાં સુધી ભ્રમ હોય ત્યાં સુધી આપણને કૃષ્ણ પરમાત્મા આપણી પાસે આવ્યા કોઈ દી. કારણ કે પરમધામને સખી બનવું છે એ કોઈ સામાન્ય રીતે આપણે સખી ભાવ બની ન શકીએ. જ્યારે આપણા જીવનમાં સ્વયં પ્રાણનાથ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી જાય અને આપણા હૃદય કમરની અંદર ઈ બેસી જાય ત્યારે આપણે પરમધામની સખી બની શકીએ. અને આપણે જન્મ મરણના ચક્રથી બસવું હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જવું. નહીં તો આપણે માયામાં પરપંચમાં સહી જ મન દ્વારા આખું મન માયાના પરપંચમાં રસ્યા ને પરસ્યા રહી છે. આજે મારે આ કરવું છે, આજે મારે આ કરવું છે, આજે મારે સવારે દિવસ ઉગે ત્યાંથી આપણે માયામાં પડી ગયા હોય તો રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી રાત્રિને હુતા હુતા વિચાર કરતા હોય કે સવારે મારે નિવેદ કરવાના છે, કરીએ ને. પણ આયા મહામતેશ્રી પ્રાણનાથ સ્વામી કહે છે ત્યાં માયામાં રહેવાની જરૂર નથી. ત્યાં નથી તમારે નિવેદ કરવા પડતા કે નથી માતાજીની કોઈ લાપસી કરવી પડતી કે નથી ત્યાં પાણી રેડવું પડતું કે ત્યાં નથી કોઈ વ્રત નિયમ કરવા પડતા. ત્યાં કોઈ કાર્ય આપણે કરવું જ નથી પડતું. પણ ક્યારે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં જાય ત્યારે આ સમય જોતા જોતા અવશ્ય આપણો અવસર મનુષ્ય તન મળ્યું છે એ પૂર્ણ થઈ જાય તોય આપણા પ્રભુને આપણે ક્યારેય નહીં ઓળખી શકીએ. ઓળખશું આપણા પ્રભુને ઓળખવા માટે મનુષ્ય તન ધારણ કર્યું છે. પણ આપણે ક્યારેય વિચાર નથી કરતા ને આપણે તો માયાની અંદર જ રસ્યા પસ્યા રહેવામાં આનંદ રાખીએ છીએ. આપણે એમ થાય છે કે અખંડ આનંદ આમાં જ છે, પણ એમાં આનંદ નથી. અંત સમય જ્યારે આવશે ને ત્યારે આ જીવ બાંગરોટા બોલાવતો હોય છે. ત્યારે શું કરશું આપણે? ત્યારે આપણી બેહવાની ખુરશી ક્યાંય નહીં હોય. અંદરથી મુખમાંથી જીવ બહાર નીકળશે ને તો ખુરશી નહીં હોય એના માટે બેહવા તો ક્યાંક તો આસન જમાવવું આપણું. આપણે ક્યાંક આસન જમાવ્યું હોય છે તો આપણને ક્યાંક ખુરશી બેહવા મળશે. નકર ક્યાંય ખુરશી આપણી બેહવાની મળતી નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે જે મારો આશ્રય નથી લેતો ને એને ક્યાંય ખુરશી મળતી જ નથી, કોઈ દિવસ ન મળે. કારણ કે આત્માનો આધાર છે. એક શ્રી કૃષ્ણ પરમાત્મા આપણી અંદરથી નીકળી જાય ને પછી આ દેહ જમીન પર ઢરી જાય છે. પછી આ દેહની કોઈ કિંમત નથી. આ દેહની કિંમત ક્યારે થાય કે અંદર પરમાત્મા બેઠો છે. તમામ કામ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા ઘરના કરી રહ્યા છે અને આપણે શું વિચારી મનની અંદર મનથી તો એક એવો જ વિચાર કરતા હોય કે આ કામ હું જ કરું છું, બધે કરીને હું જ રૂપિયા ભેરા કરું છું, હું જ મકાન બનાવું છું, હું જ બધાને ખવડાવું પીવડાવું છું. નારીની અંદર એવું હોય, પુરુષોની અંદર એવું હોય ને, પણ આપણે કાંઈ નથી કરતા. સ્વયં જો શ્રી કૃષ્ણ પરમાત્મા આપણી અંદર ન હોય ને તો એક તણખલું આપણાથી હલે નહીં, એક તણખલું ન ઉપાડી શકીએ. આપણે જોઈ છે જ્યાં જ્યાં મૃત્યુ થતું હોય ત્યાં એ મૃત્યુની અંદરથી પ્રાણનાથ નીકળી જાય પછી એ કાંઈ કરી શકીએ? કાન જેવા કાન હોય, આંખ જેવા આંખ હોય, નાક જેવું નાક હોય, બધી વસ્તુ એમનું જ શરીરમાં હોય, કાંઈ ઓછું થયું હોય? એવું ને એવું શરીર, હાથ જેવા હાથ, પગ જેવા પગ, અને છતાં એ દેહને બારી દેવામાં આવે ને. પણ કોનો આધાર છે આપણે? એક શ્રી કૃષ્ણ પરમાત્માનો. એક જ પરમાત્મા છે. અંત સમયે પહોંચી તો તમને એક બતાવીશ. અંત સમયે શ્રી કૃષ્ણ પરમાત્માનો આધાર છે આપણો. તો એક શ્રી કૃષ્ણ પરમાત્માનો આધાર લઈને આવશું ત્યારે સખી ભાવથી આપણે પ્રેમપૂર્વક ભક્તિ કરવાની છે. ભક્તિ એને કહેવાય. બાકી તો માયામાં રસ્યા પસ્યા આખી જિંદગી માયામાં વહી જાય અને પછી તમને કેવું સુખ મળી મને તમે યાદ કરજો. એક વખત હું બધા જીવાત્માને કહું છું કે એક વખત તો કૃષ્ણ પરમાત્માને યાદ કરી લો 8 ને 66 ઘડી અને પછી જો તમને આનંદ મળે અને પછી કેટલી ઊંચી ખુરશી મળે, બેહવા માટે આસન મળે. એકવાર વિચાર કરો. અને એ વાણીનું કોઈ વર્ણન આપણે જેવું તેવું નથી આપ્યું કે આ જીવને ક્યાંય આડું કસરું ન આવે. માયા રૂપનું ઓલું કસરું તો ક્યાંય પગમાં આપણને આડું આવતું હોય એવું નહીં વિચારતા કે માયા રૂપી કસરો આપણને આડું ન આવે એટલે આપણે સોખો નિચોડ કરીને વાત કરે છે મહામતેશ્રી પ્રાણનાથ સ્વામી કે અકલ ગમ હે વૈકુંઠ કા ધની એ તો મંજૂર કરે હે ધनी कई करते हैं सब कुछ होए पर ये अर्थ ना लेवे कोई यो धोखा रहे ये सब माही समझ काहू ना परी क्या ही सब
દેવું બાની, દૂધ વિચોડ કરે દેવું પાણી. કે આ રીતે બધા શાસ્ત્રના જાણકારો મનમાં જીવ અને મનના રૂપના ગુણોના દોષ ભ્રમથી રહ્યો છે. કોઈના આ રહસ્યની સમજણ પડી જ નથી. કે આ સંસારની અંદર કોઈને આ રહસ્યની સમજણ પડી નથી. આ મહામતી કહેશે, હવે હું સદગુરુ વાણી તાતમ જ્ઞાન દ્વારા તમને સમજાવું છું. હવે કહેશે હું તાતમ જ્ઞાન દ્વારા તમને સમજાવું છું. નિજ નામ શીખ, હું આ તાતમ સોખા શબ્દમાં તમને કહું છું બધાને, હું સુપતું નથી રાખતી. એટલે કહું છું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી સોતો જાહેર ભય સબ વિધ વતન સહિત. આ 16 અક્ષરનો મંત્ર છે ને એ સર્વશ્રેષ્ઠ છે અને આપણે પરમધામ તક સુધી પહોંચાડે છે અને આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણ સુધી પહોંચાડે છે આ મંત્ર. એટલે કે છે મારું ધામ, મારું વતન, મારું નામ હું બધું અહીંયા તમને જાહેર કરી દઉં છું. બધું એમને જાહેર કરી, આપણે બાકી જ ન રાખ્યું કાંઈ. પોતાનું ધામ પરમધામ છે એવી રીતે વાત કરી દીધું, પોતાનું નામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે એવું પણ જાહેર કરી દીધું, પોતાનું વતન, પોતાની સખીઓ બ્રહ્મપ્રિયાઓ અંગણાઓ બધી ખેલ જોવા આવી છે એની પણ વાત કરી દીધી. બધી આપણને આમાં વાત કરી દીધી એને. અને જો તુમે હે સાખ દેવે હે આતમ તો હે સત માઈને જાનો હે તાતમ. કે ઇન અંતર દેખો હે ઉજાલ, આ જીવ કો બડો હે પ્રકાશ. જો હે તમને પોતાનો આત્મા જો સાક્ષી આપે તો તાતમ જ્ઞાનના રહસ્ય અને અર્થને સાચા સમજવા. પોતાનો આત્મા એટલે કે આ પોતાની આત્મા વડે બધું કાર્ય કરવું. આપણી આત્મા કઈ સાક્ષી આપે ને ત્યારે આપણે પાકું સમજવું. આત્મા સાક્ષી ન આપે ત્યાં સુધી માનું કે આપણને હાસા સદગુરુ મળ્યા નથી. આ સદગુરુ છે શ્રી કૃષ્ણ પરમાત્મા. આપણા હાસા સદગુરુ શ્રી શ્યામા મહારાણી રાધા. રાધા આપણા ગુરુ છે. ગુરુની કોઈને ખબર ન હોય અને હું આ ગુરુનું સુપ્ત નથી રાખતી. ગુરુ તમારા નજર સામે રાધાનું નામ દઉં છું. સ્વયંની આત્માની રાધા ગુરુ છે અને ઈ ગુરુ આપણને મળી જાય તો ભવ પાર ઉતરી જાય. જો શિવજીને સમાધિ લાગી હોય ને તો રાધા નામની લાગી છે. શિવે સમાધિમાં રાસ જોયો તો રાધા નામની સમાધિ એને લાગી છે. રાધા રાધા કહેતા સમાધિ લાગી જાય. કારણ કે મનની તમામ શંકા દૂર થઈ જાય એને સમાધિ કહેવાય. એવું નહીં કે બે આંગળી આમ રાખીને બેસી જાવું એટલે એને સમાધિ કહેવાય, એવું નથી. મનની સમાધાન કે મનની અંદર આપણે ધામની અંદર મન દ્વારા જો પહોંચી જાય તો મનને બધી સમાધાન મળી જાય તો આપણે સમાધિ અવસ્થાની અંદર પહોંચી જાય. પછી આપણને કાંઈ દુઃખ લાગે જ નહીં. સમાધિમાં ગયા પછી કાંઈ દુઃખ લાગે? કોઈ વસ્તુની દુઃખ લાગે નહીં કહેશે. અને 14 લોક ઉજળા કરે જો હે નિજ વતન દ્રષ્ટે ધરે. યાકો નૂર સદા ને સલ નેક કહું યાકો આગે બોલ. કે જેવો પરમધામ તરફ દ્રષ્ટિ ધરાવે છે તે 14 લોકમાં તાતમનો પ્રકાશ કરી શકે છે. જો હું કીધું કે તાતમ જ્ઞાન એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્મા એના જેમની દ્રષ્ટિ હોય ને એ જ તાતમનું વર્ણન કરી શકે. બીજો કોઈ તાતમનું વર્ણન કરી શકે નહીં કહેશે. આ જ્યોતિ સર્વદા અખંડ છે કહેશે. આ જે શ્રી કૃષ્ણ પરમાત્મા નામની જ્યોતિ જગે છે ને એ અખંડ છે. એ નાશવંત નથી, ત્યાં જન્મ મૃત્યુ નથી, ત્યાં અખંડમાં જઈને ભળી જાય છે આપણે કહેશે. અને એની સમજતા બાબતમાં ભવિષ્યમાં પણ એ પ્રકાશ ફેલાવી શકે છે કહેશે. એ ભવિષ્યમાં એનો પ્રકાશ બધે ફેલાય વિશ્વ જગતની અંદર. 14 લોક અખંડ થઈ જાય. એ 14 લોક કે બહાર નથી, એ 14 લોક આપણી અંદર છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, આ 14 લોક છે. અને આ 14 લોકને તાળા લાગ્યા. શું કામ? અજ્ઞાન રૂપી. કેવા જ્ઞાન હોય તો આપણે કૃષ્ણ પરમાત્માને સીધા પકડી જ લઈએ. આપણે મૂકી વ્રજની ગોપી ન બની જાય. વ્રજની ગોપી ગમે એવા કામ કરતી હતી રાત દિવસ, અને કૃષ્ણ ગાયું સરાવા જાય તો એની વાટ જોતી હતી ને. સાંજે કૃષ્ણ આવે ઘેરે તો એની વાટ જોતી આખો સમય આખો દિવસ પસાર કરતી હતી. મારો કૃષ્ણ આગળ આવશે, મારો કૃષ્ણ આગળ આવશે. કૃષ્ણ કરતા કરતા ગોપીનું જીવન પૂરું થઈ ગયું હતું. એમ આપણે બધી વ્રજની ગોપીઓ સહી. પણ આ માયાની અંદર આવ્યા ને એટલે આપણને ખબર નથી. આમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, બંને વ્રજની ગોપી જ છે. પુરુષે વ્રજની ગોપી છે અને સ્ત્રી પણ વ્રજની ગોપી છે કહે છે. તો વ્રજની ગોપી છે એટલે વ્રજ જેવું આપણે બનવું પડે કે ન બનવું પડે? રાસની અંદર આપણે જવું પડે કે ન જવું પડે? રાસ ભજનાનંદ લીલા, બ્રહ્માનંદ લીલા, પ્રેમાનંદ લીલા, આ લીલાને જ્યારે ઓળખશું ને ત્યારે આપણને ખબર પડશે. કારણ કે આપણું બાળપણ, યુવાની, ગઢપણ કર્મે કર્મે આવે છે આ બધું. તો આ ત્રણેય અવસ્થાની આપણી યાત્રા છે. આપણે માત્ર યાત્રા કરવા માટે આવ્યા છે. આ જગતની અંદર આવ્યા
સંસારની અંદર આવ્યા સંસારની અંદર રહેવા માટે નહીં, સંસારની માટે યાત્રા કરી આ ત્રિધા લીલા છે, આ ત્રણેય લીલાની યાત્રા કરી અને આપણે પરમધામ તક સુધી પહોંચવું છે. પરમધામની અંદર પરમધામ એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં પહોંચવું છે. પરમધામ કોઈ બીજું નથી કે આપણે કઈક પરમધામની વાત કરે. આપણે તો વૈકુંઠ જોયું છે, કદાચ ગૌલોક જોયું છે, કદાચ કે સ્વર્ગ જોયું હોય, કદાચ કૈલાસપતિ જોયા હોય, પણ પરમધામ જોયું નથી. આવું કદાચ આપણને મનમાં વિચાર આવતો હોય, પણ પરમધામ છે ને એ રાધા રાણીનું ના ધામ છે, એ છે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું ધામ છે, એને પરમધામ કહેવાય. કારણ કે ન્યા પહોંચવું બહુ ન્યા એકતા જ હોય. ન્યા પહોંચવામાં અટાણે કેમ બધા આપણે એકાયરે બેઠા છે, એમ ન્યા એકાયરે હોવા જોઈએ. અને અહીં તો આપણે જુદા જુદા છીએ ને, એક ઓલા ભગવાનને માનતા હોય, એક ઓલા ભગવાનને માનતા હોય, એક ઓલા ભગવાનને માનતા હોય, છે ને જુદા જુદા. આમાં કોઈ એકતા છે આપણે? કોઈ એકતા નથી. અને એકતા થવું હોય તો પછી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની એટલે કે છે સંગત કરવી હોય ને તો કે છે એવા નરની કરો કે જે ભજનમાં હોય ભરપૂર. કોણ કે છે? આ પાનભાઈ ગંગાસતી. ગંગાસતી કે છે કે સંગતો કરો તો પાનભાઈ એવા નરની કરજો રે કે વચનમાં હોય વિશ્વાસ રે. જ્યાં વસનમાં વિશ્વાસ હોય એનું સંગત કરવી જોઈએ. તમે હારાની સંગત કરો તો તમને હારું ફળ મળે, અને ખરાબની સંગત કરો તો ખરાબ ફળ મળે. જેવી જેવા એરા જેવું બેહી એવી સંગત આપણને થતી હોય છે. તો આપણે હારાની સંગત કરતા શીખી જઈએ ને. કોઈ આપણે ઘરે બેઠા કોઈ સમજાવવા આવે તો આપણું કેટલું અભાગ્ય કહેવાય. આજે ક્યાંથી ઠેઠા એ બેઠા બેઠા સમજાવવા આવ્યા હોય તો આપણું ભાગ્ય ખુલી જવું જોઈએ ત્યાંથી કે આ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કોઈ જેવા તેવાનું બાવડું પકડે નહીં કોઈ દિવસ. એ તો બ્રહ્મ હોય ને એનું બાવડું પકડે, અને એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આમાં કયો વ્યક્તિ એવો છે કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે થયા છે એવો અને અખંડમાં ભળી ગયા એવા છે કોઈ જીવામાં? કોણ મને સાક્ષી આપે? કોઈ નહીં આપીએ ગયા આપણે, કારણ કે ભયડા જ નથી આપણે. અને ભયડા હોય એવું છે આંગળી કરો, કારણ કે કેટલી માયા આડી આવે એની પાસે પહોંચવું હોય ને. 14 લોક આડા છે અને 14 લોક તરીને આપણે ત્યાં પહોંચવું છે. કેવી રીતે આપણે પહોંચી હગી? એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉજાલા ઈન ન સમાયે સોહે ઈન હે જુબા કહ્યો ન જાયે ક્યાં મન કો નહીં કચુ મૂલ થાહે બડા હે કહે આકલા તુલ. કે તાતમ જ્ઞાનનો પ્રકાશ આ બ્રહ્માંડમાં સમાતો જ નથી. તેની આ જૂઠી જીભથી હું વર્ણન કેવી રીતે કરી શકું નથી. કે આ માયાવી મનનું કોઈ અસી તત્વ જ નથી. કે છે આ માયાનું કોઈ મૂળ જ નથી. છતાંય આપણે મનનું કોઈ મૂળ જ નથી. છતાંય આપણે મનને પકડીને બેહી ગયા, માયાને પકડીને બેહી ગયા કે છે. અને આનાથી મોટો તો કે આંકડાનો ઓલો રેસો, આંકડાનો રેસો હોય ને એનું રૂ હોય ને ઝીણું અંદર, ઈ કે મોટું કહેવાય. એટલું એનું અસી તત્વ નથી મનનું. હાવ એવું નાનું મન છે. અને આપણે એવા મનને પકડીને કે છે બેહી ગયા છે કે તુલ કાહી ભી એ કોટમાં હિસ્સા મની એતા હે ભી નહીં એચા સો હે ગયા જીવ કો હે નિગલ તો હે સબ પર હે બેઠા સંસાર. ક્યાં ઘણા પાતળા રેસાનો કરોડોનો ભાગમાં સંભવિક છે કે જે આંકડાનો રૂ બતાવ્યો ને એ નાના નાના રૂ હોય ને, નાના ઓલા આંકડા હોય એમાંથી તો હાવ ઝીણું રૂ હોય. નાનું હોય એમાં ઝીણું હોય, મોટું હોય એમાં સેજ જાડું હોય. કદાચ એટલું મનનો અધિકાર નથી, વિચાર તો કરો. પણ છતાંય આપણે મનને લઈને બેહી ગયા. મનનું ધાર્યું કરી, બુદ્ધિનું ધાર્યું ક્યારેય ન થાય. આપણે તો બધું મનનું ધાર્યું કરતા હોય છે કે છે. તો આ પાતળા રેસાનો કરોડોનો ભાગમાં પણ સંભવિત છે કે છે, પરંતુ મનની અસ્તિત્વ તો એટલું નથી કે છે. અને એનું મન જીવને ગળી ગયું છે. જો કીધું ને મન છે ને એ જીવને ગળી ગયું. કોને? મન હું છે કીડી અને જીવ હું છે હાથી. મન જીવને ગળી ગયું કે છે. આવી જ રીતે આ સંસાર મન બધાયના મસ્તક ઉપર બેઠું છે કે છે. આવું મન છે ને એ બધાયના મસ્તક ઉપર આવીને બેહી ગયું છે. એટલે આપણને બ્રહ્મ અને માયાની ઓળખ થતી નથી કે છે. યો તીન કે પર્વત હે ઢાપ્યા યો ગજ સીડી હે પાહુ હે બાંધ્યા જો હે જીવ કરે ઉજાસ તો હે મન કો આગે હી હોય નાશ. કે આ રીતે તણખલા સમાન એ પર્વતને જેવા જીવને ઢાંકી દીધો. મન કેવું છે? તણખલા જેવું.
મન તણખલા જેવું છે અને પર્વત જેવો જીવ છે, એને ઢાંકી દીધો છે ને માયાથી. માયામાં જીવ ઢકાઈ ગયો એટલે જીવને પછી કાંઈ ગતિ રહેતી જ નથી. એને માયા જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. મનથી જીવ ઢકાઈ જાય તો એને માયા દેખાય, બીજું કાંઈ ન દેખાય. કહે છે કે આમ કીડી રૂપી મનના પગમાં હાથી રૂપી જીવ બંધાઈ ગયો. જો આ સોખવટ કરી હો. આ કીડી રૂપી મન છે ને એમાં હાથી રૂપી જીવ બંધાઈ ગયો. આ સોખવટ મહામતી શ્રી પ્રાણના સ્વામી કરે છે, કોઈએ નથી કરી. અને જો જીવ તાતમ જ્ઞાનનો પ્રકાશ ગ્રહણ કરી અને સર્વ પ્રકાશિત થઈ જાય તો સમજી લ્યો કે મનનું પહેલેથી જ અસી તત્વ મટી જાય. જીવ જાગૃત થઈ જાય તો પછી અહીંયા મનનું કાંઈ હાલે જ નહીં. પછી અહીંયા મન મીટી જાય છે કે છે